મારી કુલદેવી હિંગળા સિકોતર માના ખૂબ જાજા રામ રામા, મારી લાડકવાઈ બહુચર મેળી માના ખૂબ જાજા રામા. માં હું વડોદરાથી આવું છું. માં આજથી 3 મહિના પહેલા મારે છે ને ઘરમાં પ્રોબ્લેમ થઈ હતી. તો એ વખતે ને માં અમારા લોકો આમ ગુસ્સામાં નીકળી ગયા હતા અહીંયા બારાજે આવવા માટે. તો એ વખતે માં મારે છે ને અમે લોકો રિક્ષામાં આવતા હતા. તો એ વખતે ને મારું એક બાજુ નામ જપ ચાલુ હતું અને એ વખતે સામેથી એક બાઇક આવી અને અમારી રિક્ષા એકદમ સ્પીડમાં જતી હતી. અને એ વખતે હે ને એકદમ રિક્ષા ઉલટી પડી ગઈ, બ્રેક મારી તો માં એ વખતે આખી રિક્ષા ઊંધી પડી ગઈ ને. તો માં એકદમ જ બધા ગભરાઈ ગયા કે શું થશે. અને એ વખતે રિક્ષાવાળા કાકા હતા ને એ બહુ વાગ્યું હતું. અને એ વખતે માં તારી દયા એવી માં કે એ વખતે નામ ચાલુ હતું, રિક્ષાવાળા કાકાને કઈ ના થયું, અમને લોકો તો એ ખરોચ પણ નહીં આવી. માં તારી દયા એવી, બાકી માં રિક્ષા ઊંધી પડે ને તો માં બધાને વાગે ને માં કઈ બી થાય માં. અને એ વખતે માં તારી દયા એવી માં કોઈને ખરોચ પણ નહીં આવી માં. અને રિક્ષાવાળા કાકાનો જે પણ ખર્ચો થયો ને માં તે તારી દયાથી બધું સોલ્વ આઉટ પણ થઈ ગયું. અને માં એ વખતે માં તું પડછો પણ આપ્યો કે માં તમે અમારી ભેળ્યું છો. માં તું એ રિક્ષા અમે જેવા રિક્ષામાં બેઠા ને બારે જવા માટે એ વખતે માં તું બતાડ્યું કે મેડી માનું રામ બતાડ્યું. અને માં અમારો જ્યાં એક્સિડન્ટ થયો હતો ને માં એ જગ્યાએ રામ ભગવાનનું પહેલા કોઈ જગ્યાએ નામ જ નહોતું. અને માં એ જગ્યાએ મોટા અક્ષરમાં જય શ્રી રામ લખેલું બતાડ્યું. માં એ વખતે અમે બહુ ખુશ થઈ ગયા. માં હરખના આંસુડે રડી પડી કે માં તું અમારી આગળ જ છું. માં અમારો આવો એક્સિડન્ટ થયો પણ તું અમને જરા પણ ખરોચ નહીં આવવા દીધી. રામનું નામ એવું છે. હા.